अंतर्राष्ट्रीय वैष्णव संघना माध्यम थकी समस्त वैष्णवी सृष्टिने नव वर्षની શુભકામના પાઠવું છું। દીપાવલીના આશીર્વાદ પાઠવી રહ્યો છું। નવ વર્ષ આનંદમય, ઉર્જામય, પ્રકાશમય રહે। મહાપ્રભુજીએ જેમ કહ્યું છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા। અજ્ઞાનનો અંધકાર આપણા બધાના જીવનમાં છે। શ્રી વલ્લભની વાણી, ઠાકોરજીના ઉપદેશો એ જ આપણા જીવનમાં પ્રકાશ પાથરી શકે છે। કારણ કે આકર્ષણો ઘણી બધી જગ્યાએથી દેખાય, પણ આપણું આકર્ષણ તો જે આકર્ષણનું મૂળ છે એ કૃષ્ણ છે। ત્યાં જ આપણું મન ખેંચાઈને રહેવું જોઈએ। આ નવું વર્ષ નવી ઉર્જા, નવા આનંદ, નવા ઉમંગ, નવા ઉત્સવ ને નવા મનોરથો સાથે આવે અને વિશ્વભરમાં ફેલાયેલો આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘનો આ વૈષ્ણવ પરિવાર લગભગ 50 દેશો સુધી આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘની શાખાઓ પ્રસરી ચૂકી છે। એક વટવૃક્ષ બન્યું છે, એક કલ્પવૃક્ષ બન્યું છે, જ્યાં સમસ્ત વૈષ્ણવોના મનોરથો પૂર્ણ થાય છે। તો જ્યારે વિશ્વ એક પરિવારની ભાંતિ આગળ વધી રહ્યું છે, એવા સમયે આ નવા વર્ષે ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ પાઠવું છું।